નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું મોડાસા આઈટીઆઈ અંતર્ગત સર્વેયર ટ્રેડ અંતર્ગત ચાલતા આઇસોમેટ્રિક પ્રોજેક્શન વિશે આપને તાલીમસર માર્ગદર્શન આપીશ. તો આજે આપણે આઇસોમેટ્રિક પ્રોજેક્શન વિશે થોડી માહિતી જોઈશું. તો આઇસોમેટ્રિક પ્રોજેક્શનની માહિતી સ્ટાર્ટિંગમાં આઇસોમેટ્રિક પ્રોજેક્શનની માહિતી. તો અહીં આપણે આઇસોમેટ્રિક પ્લેન, આઇસોમેટ્રિક અક્ષિસ, આઇસોમેટ્રિક લાઇન્સ અને આઇસોમેટ્રિક સ્કેલ વિશે જાણીશું. તો સૌ પ્રથમ આ બોક્સના અંદર ટોપ વ્યૂ, રાઇટ હેન્ડ સાઇડ વ્યૂ, બેક વ્યૂ, બોટમ વ્યૂ, ફ્રન્ટ વ્યૂ અને લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ, આ બોક્સના અંદર આઇસોમેટ્રિકનો એક સોલિડ ભાગ આપેલો છે, જેના અંદર એનો ટોપ વ્યૂ દર્શાવેલ છે, આરએચએસ વ્યૂ દર્શાવેલો છે, ફ્રન્ટ વ્યૂ દર્શાવેલું છે, બોટમ વ્યૂ દર્શાવેલો છે, એલએચએસ એટલે કે લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ દર્શાવેલ છે અને બેક વ્યૂ દર્શાવેલો છે. તો આપણે એક વિડીયોના દ્વારા જોઈશું. તો અહીં આઇસોમેટ્રિક પ્રોજેક્શન વિશે આપણે થોડી માહિતી જોઈએ. અહીં એક સોલિડ દર્શાવેલ છે, જેના અંદર આઇસોમેટ્રિક પ્રોજેક્શનના પિક્ચોરિયલ આપેલા છે. આઇસોમેટ્રિક પ્રોજેક્શનના અંદર આઇસોમેટ્રિક, ઓબ્લિક અને પર્સ્પેક્ટિવ વ્યૂ આવતા હોય છે, જેના અંદર આપણે આઇસોમેટ્રિક વિશે આજે ચર્ચા કરીશું. આઇસોમેટ્રિકના અંદર 3 ડાયમેન્શનના અંદર આ આઇસોમેટ્રિક વ્યૂ દેખવામાં આવે છે, જેના અંદર એક્સ એક્સિસ, વાય એક્સિસ અને ઝેડ એક્સિસ હોય છે. તો આજે આપણે આઇસોમેટ્રિક વ્યૂ વિશે જોઈએ. તો સૌ પ્રથમ અહીં એક બોક્સ આપેલ છે, ક્યુબ છે, જે હોરિઝોન્ટલ પ્લેન, વર્ટિકલ પ્લેન આપેલ છે, જે હોરિઝોન્ટલ પ્લેન ઉપર લે છે અને વર્ટિકલ પ્લેનને સમાંતર છે. તો અહીં એ, બી અને સી જે ટોપ વ્યૂ, ફ્રન્ટ વ્યૂ અને બોટમ વ્યૂ દર્શાવે છે, જે આ એ દર્શાવે છે ફ્રન્ટ વ્યૂ છે, જ્યારે તેનો સી કોર્નર 45 ડિગ્રીના ખૂણે જ્યારે દર્શાવવામાં આવે છે, ત્યારે તેના 2 સાઈડ દેખાય છે. એક ફ્રન્ટ વ્યૂના અંદર એ અને બી બંને દેખાય છે, જ્યારે ટોપ વ્યૂના અંદર એક સ્ક્વેર દેખાય છે. ત્યારબાદ અહીં આઇસોમેટ્રિક પ્લેન એ, બી અને સી, અહીં આઇસોમેટ્રિક પ્લેન છે, જેના અંદર એક ટોપ વ્યૂ દર્શાવેલ છે આઇસોમેટ્રિક પ્લેનના અંદર, જેને એજીસ 1, 5, 3, 6 અને 5, 8 આઇસોમેટ્રિક અક્સિસ છે, જે એકબીજા સાથે જે રીતે કે વાય એક્સિસ અને એક્સ એક્સિસ સાથે 120 ડિગ્રીના ખૂણા બનતા હોય છે, જેને આઇસોમેટ્રિક એંગલ પણ કહીએ છીએ, અથવા તો એઝોનોમેટ્રિક એંગલ્સ પણ કહી શકાય છે. ત્યારબાદ 30-30 એક લાઇન ઉપર 30-30 ડિગ્રીના ખૂણે એક્સ એક્સિસ, વાય એક્સિસ અને ઝેડ એક્સિસ દર્શાવવામાં આવે છે. જ્યારે વાય એક્સિસ જે હોય છે એ રાઇટ એંગલ હોય છે કે 90ના ખૂણે હોય છે, જ્યારે એક્સ એક્સિસ અને ઝેડ એક્સિસ જે છે એ 30-30 ડિગ્રીના ખૂણે હોય છે. હવે સૌ પ્રથમ અહીંયા આઇસો લેન્થ અને ટ્રુ લેન્થ, બરાબર. આઇસોમેટ્રિક વ્યૂ અને આઇસોમેટ્રિક પ્રોજેક્શન વ્યૂના અંદર થોડો ડિફરન્સ હોય છે, એ આપણે જોઈ લઈએ. અહીં 7 અને 6 નંબર ઉપર દર્શાવેલ ટ્રુ લેન્થ, જે આઇસોમેટ્રિક વ્યૂ પ્રેઝન્ટેશન કરે છે, જ્યારે આઇસો લેન્થ જે છે એ 0.82 ઇન્ટુ ટ્રુ લેન્થ એટલે આઇસોમેટ્રિક પ્રોજેક્શન શો કરે છે. અહીં આઇસોમેટ્રિક સ્કેલ દર્શાવેલ છે, એ આઇસોમેટ્રિક સ્કેલની લંબાઈ આપેલ છે, અને આઇસોમેટ્રિક વ્યૂ એ 0.82 આઇસોમેટ્રિક પ્રોજેક્શન થાય છે, આઇસોમેટ્રિક લેન્થ થાય છે.
તો અહીં આપણે જોયું આઇસોમેટ્રિક વ્યૂ અને આ છે આઇસોમેટ્રિક પ્રોજેક્શન. ત્યારબાદ એક સ્ક્વેર આપેલ છે જેને 50 mmની હાઇટ દર્શાવેલ છે, જે વર્ટિકલ પ્લેનને સમાંતર છે, જેનો ફ્રન્ટ વ્યૂને આપણે A, B, C અને D વડે દર્શાવીએ. જે આ ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન ઓર્થોગ્રાફિક વ્યૂ દર્શાવે છે. હવે એને આપણે આઇસોમેટ્રિક વ્યૂના અંદર દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવશું કે એની જે લાઇન જે છે એ 30 ડિગ્રીના એંગલે ઝેડ એક્સિસ પર દર્શાવશું. તો મિત્રો અહીં A, B, C અને D શું છે? ઓર્થોગ્રાફિક વ્યૂના અંદર દર્શાવેલ નામ નિર્દેશન કરેલ છે ABCDનું, જેનો ફ્રન્ટ વ્યૂ છે, જેની હાઇટ છે 50 mm. હવે જ્યારે 30 ડિગ્રીના ખૂણે જ્યારે ઝેડ એક્સિસ પર લંબાવવામાં આવે છે ત્યારે જેનો બી તરીકે પોઈન્ટ 30 ડિગ્રીના ખૂણે લંબાવવામાં આવે ઝેડ એક્સિસ પર, તો આ જે લેન્થ જે છે એ અહીં ઝેડ એક્સિસ ઉપર બીથી એ દર્શાવવામાં આવે છે, જેને આપણે નામ નિર્દેશન તરીકે B', A', D' અને C' તરીકે દર્શાવવામાં આવે છે. અહીં 50 mmની હાઇટ દર્શાવેલ છે, જે આઇસોમેટ્રિક વ્યૂ લેફ્ટ ડાબી બાજુ ઝેડ એક્સિસ પર છે એટલે લેફ્ટ તરીકે દર્શાવેલ છે. હવે રાઇટ સાઈડ દર્શાવવું હોય તો એક્સ એક્સિસ પર દર્શાવે છે અને ટોપ વ્યૂ દર્શાવવું હોય તો એક્સ અને ઝેડ એક્સિસ પર દર્શાવવામાં છે. તો મિત્રો અહીં આપણે જોયું કે આઇસોમેટ્રિક વ્યૂ, આઇસોમેટ્રિક પ્રોજેક્શન, સ્કેલ એક્સિસ, લાઇન્સ અને નોન આઇસોમેટ્રિક લાઇન વિશે ચર્ચા કરી. તો મિત્રો અહીં એક ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન થર્ડ એંગલ પ્રોજેક્શન આપેલો છે, જેના અંદર ટોપ વ્યૂ, ફ્રન્ટ વ્યૂ, બોટમ વ્યૂ, RHS વ્યૂ, બેક વ્યૂ અને LHS વ્યૂ આપેલ છે. હવે આપણે અહીંયા ચર્ચા કરીશું આઇસોમેટ્રિક સ્કેલ. આઇસોમેટ્રિક સ્કેલ એટલે શું અને આઇસોમેટ્રિક સ્કેલ આઇસોમેટ્રિક પ્રોજેક્શનના અંદર એનો શું ઉપયોગ થાય છે? તો અહીં આપણે આઇસોમેટ્રિક સ્કેલ માટે એક લાઇન દોરીશું અને આ આઇસોમેટ્રિક સ્કેલ ઉપર 30 ડિગ્રી અને 45 ડિગ્રીના ખૂણે બે લાઇન ખેંચીશું. આ 45 ડિગ્રીના ખૂણે લાઇન ખેંચીશું. આ જે છે એ 30 ડિગ્રી અને આ છે 45 ડિગ્રીના ખૂણે લાઇન ખેંચેલી. હવે મિત્રો અહીં જે 30 ડિગ્રીની લાઇન ખેંચેલી છે એ આપણી આઈસો સ્કેલ થશે, જ્યારે 45 ડિગ્રીના ખૂણે ખેંચેલી જે લાઇન છે એ ટ્રુ સ્કેલ થશે. અહીં આપણે 10 સેન્ટીમીટર લાઇન ઉપર દર્શાવશું. 45 ડિગ્રી એટલે ટ્રુ સ્કેલ ઉપર 10 સેન્ટીમીટર દર્શાવશું, જેના અંદર 8, 6, 4, 2 અને 1, જેને ઉતરતા ક્રમમાં દર્શાવશું તો 10 વડે દર્શાવશું. પહેલાં એને આઇસોમેટ્રિક ટ્રુ સ્કેલ ઉપર 10, 2, 4, 6, 8 અને 10 સેન્ટીમીટર દર્શાવેલ છે. ત્યારબાદ મિત્રો આપણે એને પરપેન્ડિક્યુલર એટલે કે લંબ લાઇન ખેંચી લઈશું છેક નીચે સુધી. આ જેથી આપણું ટ્રુ સ્કેલ છે. અને આ આપણો છે આઈસો સ્કેલ. જે પણ ઉપર ટ્રુ સ્કેલ ઉપર જે પણ દર્શાવેલા છે 2, 4, 6, 8 ડાયમેન્શન, એ પણ આપણે આઈસો સ્કેલ ઉપર તે જ રીતે દર્શાવી દઈશું. હવે જ્યારે આઈસો સ્કેલ ઉપર 10 નંબર દર્શાવેલ છે, જ્યારે તેની ઓરિજિનલમાં આપણે ફૂટપટ્ટી મૂકીને ત્યારે સ્કેલ માપીશું ત્યારે તેની હાઇટ 8 પોઈન્ટ સમથિંગ આવશે. એટલે આઇસોમેટ્રિક વ્યૂ જોવો હોય તો તમારે ટ્રુ સ્કેલ દર્શાવવો પડે.
આઈસો પ્રોજેક્શન માટે તો અહીં મિત્રો આઇસોમેટ્રિક વ્યૂ બરાબર ટ્રુ સ્કેલ છે, આઇસોમેટ્રિક પ્રોજેક્શન ઇઝ ઇક્વલ ટુ આઇસોમેટ્રિક સ્કેલ. હવે જ્યારે 10 સેન્ટીમીટર બરાબર 8 પોઈન્ટ સમથિંગ તો અહીં મીટર 10 સેન્ટીમીટર બરાબર 8.15 સેન્ટીમીટર થાય તો 1 સેન્ટીમીટર બરાબર 0.815 સેન્ટીમીટર થાય. આનો મતલબ એવું થાય છે કે આઇસોમેટ્રિક પ્રોજેક્શનના અંદર 1 સેન્ટીમીટર બરાબર 0.815 એટલે આઇસોમેટ્રિક વ્યૂ અને આઇસોમેટ્રિક પ્રોજેક્શનના અંદર જ્યારે આઇસોમેટ્રિક વ્યૂના અંદર સ્કેલ આપણે મેઝરમેન્ટ દર્શાવીએ છીએ ત્યારે આઇસોમેટ્રિક પ્રોજેક્શન કરતાં થોડો સોલિડ મોટો દેખાતો હોય છે. તો આઇસોમેટ્રિક મેઝરમેન્ટ ટોટલી ટ્રુ સ્કેલના 0.815 યાની કે 0.82 પણ કહી શકાય. તો અહીં આપણે એક આઇસોમેટ્રિક વ્યૂ પણ જોઈશું અને એક આઇસોમેટ્રિક પ્રોજેક્શન પર જોઈશું. તો તે માટે અહીં આપણે એક્સ વાય ઝેડ એક્સિસ દોરી દઈશું, એક આઇસોમેટ્રિક વ્યૂ માટે તથા બીજી આઇસોમેટ્રિક પ્રોજેક્શન માટે. તો સૌ પ્રથમ આપણે 5x5નો એક સ્ક્વેર લઈશું, જેના માટે એક્સ એક્સિસ પર 5 અને વાય એક્સિસ પર 5 સેન્ટીમીટરના સ્કેલ ડ્રો કરીશું. તો અહીં એક્સ એક્સિસ ઉપર જે 5 માર્કિંગ કરેલું છે ત્યાંથી ઉપર લાઈન ખેંચી લઈશું. આ રીતે આઇસોમેટ્રિક વ્યૂના અંદર એક સ્ક્વેર બનાવશું, જેને આપણે ટ્રુ સ્કેલ પણ કહીશું. ત્યારબાદ આઇસોમેટ્રિક પ્રોજેક્શન. આઇસોમેટ્રિક પ્રોજેક્શનના અંદર શું થશે કે 0.815 ઇન્ટુ ટ્રુ સ્કેલ એટલે 0.815 ગુણ્યા જ્યારે 5 કરીશું ત્યારે એની જે મેઝરમેન્ટ આવશે એ લાઈન એ સ્કેલ આપણો આઈસો સ્કેલ થશે અને એ આઈસો સ્કેલ અહીંયા એક્સ એક્સિસ પર દર્શાવવામાં આવશે. 4.075 જેટલો સ્કેલ આવશે જે એક્સ એક્સિસ પર દર્શાવવાનો રહેશે. તો મિત્રો અહીં 4.075 સ્કેલનો એક સ્ક્વેર દર્શાવે છે આપણે, જે આઇસોમેટ્રિક વ્યૂ અને આઇસોમેટ્રિક પ્રોજેક્શન. તો મિત્રો અહીં આઇસોમેટ્રિક પ્રોજેક્શનના અંદર જે સ્કેલ જે છે 4.075નો આવશે, એના અંદર આઇસોમેટ્રિક વ્યૂ અને આઇસોમેટ્રિક પ્રોજેક્શન 0.800નો ટ્વાઇસ 0.815 ઇન્ટુ ટ્રુ સ્કેલ થશે. તો મિત્રો અહીં આઇસોમેટ્રિક સ્કેલના અંદર આપણે જોયું કે ટ્રુ સ્કેલ અને આઇસો સ્કેલના અંદર શું ડિફરન્સ હોય છે. તો આઇસોમેટ્રિક વ્યૂના અંદર જ્યારે ટ્રુ સ્કેલનો યુઝ થાય છે, જ્યારે આઇસોમેટ્રિક પ્રોજેક્શનના અંદર આઇસો સ્કેલનો યુઝ થાય છે. તો મિત્રો હવે આપણે આઇસોમેટ્રિક સર્કલ અને આઇસોમેટ્રિક હેક્ઝાગોનલ વિશે થોડી માહિતી જોઈશું. તો મિત્રો અહીંયા એક ક્યુબ આપેલ છે, જેના અંદર આઇસોમેટ્રિક પ્લેન્સ ABC દર્શાવે છે, જેને આપણે એક ઉદાહરણ દ્વારા જોઈશું. અહીં એક ઓક્ટાગોનલ જે છે વર્ટિકલ પ્લેનને સમાંતર, જેનો ફ્રન્ટ વ્યૂ ટોપ વ્યૂ આપણે જોઈશું આના અંદર. આ જે છે આપણો ઓર્થોગ્રાફિક કહો તો એનો ટોપ વ્યૂ છે, ઓક્ટાગોનલનો ટોપ વ્યૂ. તો મિત્રો અહીંયા ટોપ વ્યૂ જે છે જેને નામ નિર્દેશન તરીકે ABCDE
EF G અને H દર્શાવે છે. તો આ ટોટલ જે સાઈડ બાજુઓ જે છે ઓક્ટાગોનલની એને સ્ક્વેરના રૂપમાં દર્શાવીએ, આગળ લાઇન પ્રોજેક્શનો ખેંચીએ તો એને 1, 2, 3 અને 4 વડે દર્શાવશું. હવે આ જ ટોપ વ્યૂને હવે આઇસોમેટ્રિક વ્યૂના અંદર આપણે જોવું હોય તો એના માટે આપણે કોઈ પણ એક જગ્યાએ બિંદુ પોઈન્ટ લઈ લઈશું 1 નંબરનો અને તેને 30 ડિગ્રીના ખૂણે એની પ્રોપર જે લેન્થ જે છે એથી 1 થી 2ની જે લેન્થ જે છે એ અહીંયા દર્શાવું છું. એ રીતે 1 થી 4ની દર્શાવું છું અહીંથી. મિત્રો અહીંયા 30 ડિગ્રીના ખૂણે એક્સ એક્સિસ ઉપર 1 થી 2નું જે મેઝરમેન્ટ થાય છે એ અહીંયા દર્શાવેલ છે. તે જ રીતે 1 થી 4નું જે ડિસ્ટન્સ થતું હોય છે એ પણ અહીંયા 1 થી 4 ઉપર દર્શાવેલ છે. હવે અહીંયા જે 1, 2, 3 અને 4 દર્શાવેલ છે જેને આપણે 1 2 3 અને 4 વડે દર્શાવશું. આગળ જોઈએ મિત્રો. ઓકે, તો અહીંયા 1 2 3 અને 4 એક સ્ક્વેર બની ગયો ટોપ વ્યૂ. હવે મિત્રો અહીંયા એક કંપાસની મદદથી આપણે ABCDE અને FGH ટોપ વ્યૂમાં દર્શાવવા છે. તો એના માટે 1 થી Hની હાઇટ, 1 થી Aની હાઇટ, 1 થી Hની હાઇટ, 1 થી Aની હાઇટ જેને કંપાસની મદદથી અહીંયા ચાપ મારીને ટોટલી બધા જ A થી H સુધીના નામ નિર્દેશન કરવાના રહેશે. જે 1 થી 2, 2 થી 3, 3 થી 4 અને 4 થી 1 ટોપ વ્યૂના અંદર નામ નિર્દેશન કરીશું. જેના અંદર 1 તો અહીંયા A', B', C', D', E', F' અને G' અને H' જે ચાપની મદદથી આપણે અહીંયા દરેકના સ્ક્વેર ઉપર આપણે બિંદુ લોકેટ કરેલા છે, જેની દરેક બિંદુઓને જોઈન્ટ કરતાં એક ઓક્ટાગોનલ સ્ક્વેર આપણને ટોપ વ્યૂમાં દેખાશે. તો મિત્રો આ થયો આપણો આઇસોમેટ્રિક પ્લાન. ત્યારબાદ હવે આપણે સર્કલ વિશે જોઈશું. તો આ એક સર્કલ આપેલ છે જેનો આઇસોમેટ્રિક વ્યૂ આપણે જોઈશું. તો સર્કલને જ્યારે સેન્ટર પોઈન્ટથી જ્યારે સ્ક્વેર બનાવવામાં આવે છે ત્યારે એનો ફ્રન્ટ વ્યૂ આ રીતે દેખાતો હોય છે. જે ફ્રન્ટ વ્યૂને જ્યારે ABCD વડે સ્ક્વેર વડે દર્શાવવામાં આવે છે. હવે જ્યારે તેના સર્કલના મિડ પોઈન્ટ, આ સ્ક્વેર જે છે એનો મિડ પોઈન્ટ ઉપર હવે આપણે એને આઇસોમેટ્રિક વ્યૂ ઉપર દર્શાવશું. તો આ જે લેન્થ જે છે A, B, C અને D, તો આ જે પોઈન્ટ જે છે એને આપણે એક્સ એક્સિસ પર દર્શાવવું હોય તો અહીંયા 30 ડિગ્રીના ખૂણે એક લાઈન દર્શાવવામાં આવશે. તો અહીં ABને A', B' વડે દર્શાવવામાં આવી. ત્યારબાદ આ જે લેન્થ જે છે એને વર્ટિકલ ખેંચવામાં આવે જે વાય એક્સિસ પર દર્શાવશું, જે D' તરીકે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ ચાપ મારીને C' દર્શાવશું. તો મિત્રો અહીંયા AB જે એક્સ એક્સિસ પર દર્શાવેલ છે, જ્યારે A અને D જે ડાયમેન્શન છે જે વાય એક્સિસ પર દર્શાવેલ છે. જે ત્યારબાદ A થી Dનો જે અંતર છે D ઉપર કંપાસ મૂકીને અહીંયા ચાપ મારતા અને A થી Bનું અંતર લઈને અહીં ચાપ મારતા આપણને C બિંદુ મળે છે. ત્યારબાદ આ બધી જ બિંદુઓને જોઈન્ટ કરતાં એક સ્ક્વેર મળે છે. ત્યારબાદ મિત્રો અહીંયા જે સ્ક્વેર જે છે એનો મિડ પોઈન્ટ લેવામાં આવે છે. એટલે A થી Bના જે મિડ પોઈન્ટ છે એનો 1 B થી
સીનો જે પોઈન્ટ છે એને 2 ડેશ, સીથી ડીનો જે પોઈન્ટ છે એને 3 ડેશ અને ડીથી એનો પોઈન્ટ છે એને 4 ડેશ તરીકે બતાવવામાં આવે છે. ત્યારબાદ સૌથી નાનો ડાયાગોનલ આવશે, આગળ જોઈશું આપણે, કે જેના અંદર એથી સી અને ડીથી બીનો 2 વિકર્ણ બને છે. જેના અંદર સૌથી નાનો જે વિકર્ણ આવતો હોય છે એને સેન્ટર કરવામાં આવે છે. એટલે અહીં યાર બીથી ડી વિકર્ણ નાનો હોવાના લીધે બીને સેન્ટરમાં રાખીને 3 ઉપર એક લાઈન ખેંચશું અને 4 ઉપર એક લાઈન ખેંચશું. ત્યારબાદ ડીને સેન્ટર પોઈન્ટ તરીકે રાખી 1 ઉપર લાઈન ખેંચશું અને 2 ઉપર લાઈન ખેંચશું. ત્યારબાદ આપણે સર્કલને ચાપ મારીને બનાવશું. તો મિત્રો આ જે ડીથી 1 ડેશની જે લેન્થ થઈ એને ચાપ મારીએ 2 ડેશ ઉપર તો આટલો થાય, અને બી ઉપર સેન્ટર બનાવીને 3 ડેશથી 4 ડેશ ઉપર ચાપ મારીશું તો આ રીતેનું સર્કલ બનશે. ત્યારબાદ એફને સેન્ટર રાખીને 2 ડેશ અને 3 ડેશ ઉપર ચાપ મારશું અને ત્યારબાદ ઈને સેન્ટરમાં રાખી 1 ડેશ અને 4 ડેશ ઉપર ચાપ મારશું. તો મિત્રો અહીંયા ઈને સેન્ટર કરીને 1 ડેશ 4 ડેશ ઉપર ચાપ મારે અને એફ ઉપર સેન્ટર રાખીને 2 ડેશ 3 ડેશ ઉપર ચાપ મારે. તો આ રીતે આઇસોમેટ્રિક ફ્રન્ટ વ્યૂ તૈયાર થાય છે. હવે એક પ્રિઝમ, હેક્ઝાગોનલ પ્રિઝમ જે છે એની 120 mm હાઇટ છે, જે હોરિઝોન્ટલ પ્લેન એનો ટોપ વ્યૂ દર્શાવેલ છે અને વર્ટિકલ પ્લેનના અંદર આપણે જોઈશું હેક્ઝાગોનલ પ્રિઝમ. તો મિત્રો આ જે અક્ષિસની નીચે જે છે એ હેક્ઝાગોનલનો ટોપ વ્યૂ છે, અને જ્યારે આ જે છે એ ફ્રન્ટ વ્યૂ છે. બરાબર. તો અહીં સૌપ્રથમ હેક્ઝાગોનલ જે છે એને એ બી સી ડી અને ઈ વડે અને એફ વડે દર્શાવવામાં આવે છે અને એના સેન્ટરને ઓ વડે દર્શાવેલ છે, જે એનો ફ્રન્ટ વ્યૂ 120 mmની હાઇટ ઉપર એને પ્રોજેક્શન લાઈનો ખેંચેલી છે, જે એ ડેશ બી ડેશ એફ ડેશ સી ડેશ સી ડેશ અને ડી ડેશ વડે દર્શાવેલ છે. હવે આનો આપણે આઇસોમેટ્રિક વ્યૂ જોવાનો રહેશે. તો મિત્રો અહીંયા જે હેક્ઝાગોનલ જે છે એ સ્ક્વેરના અંદર આપણે એને દર્શાવીશું. તો 1 2 3 અને 4 તરીકે દર્શાવવામાં આવશે. જે હવે આઇસોમેટ્રિક પ્રોજેક્શનમાં એને દર્શાવવું હોય હેક્ઝાગોનલ પ્રિઝમને, તો સૌપ્રથમ તો આપણે અગાઉ શીખી ગયા એ પ્રમાણે 30 ડિગ્રી ઉપર લાઈન ખેંચીશું. તે 1 ડેશને એઝ અ સેન્ટર તરીકે લેવામાં આવે અને 1 ડેશથી 2 ડેશની જે લેન્થ જે છે એ અહીંયા ડાયમેન્શન વડે દર્શાવશું. જે પણ મેઝરમેન્ટ હશે એ રીતે એક સ્ક્વેર બનાવશું 1 ડેશ 2 ડેશ 3 ડેશ અને 4 ડેશનું. તો મિત્રો અહીંયા આપણે જોયું કે 1 ડેશ 2 ડેશ 3 ડેશ અને 4 ડેશનો ચાપ આપણે સ્ક્વેર બનાવ્યો. એ જ રીતે ત્યાં આ સ્ક્વેર ઉપર દરેકના હેક્ઝાગોનલ જે પોઈન્ટ જે છે એને એના એ જેમ કે 1 ડેશથી એ ડેશની જેટલી હાઇટ છે અને 1 ડેશથી બી ડેશની જેટલી હાઇટ છે એ મેઝરમેન્ટ આ સ્ક્વેર ઉપર દર્શાવશું અને હેક્ઝાગોનલ આપણે એને લોકેટ કરીશું આના ઉપર. તો મિત્રો અહીંયા 1 ડેશથી બી ડેશ સી ડેશ ઈ ડેશ એફ ડેશ એ રીતે એ ડેશ અને ડી ડેશ દર્શાવશું. તો આ બધાને એક લાઈન વડે આપણે કનેક્ટ કરી દઈશું. તો મિત્રો અહીંયા એ ડેશ બી ડેશ સી ડેશ ડી ડેશ ઈ ડેશ અને એફ ડેશ જ્યારે લાઈન કનેક્ટ કરતાં આપણને હેક્ઝાગોનલનો ટોપ વ્યૂ ફ્રન્ટ વ્યૂ મળે છે. હવે હેક્ઝાગોનલનું સેન્ટર કે જે
ઈ ડેશ એફ ડેશના સેન્ટર અને બી ડેશ સી ડેશના સેન્ટરથી સેન્ટર મેળવી અને 120 મિલીમીટરની હાઇટ ઉપર પ્રોજેક્શન લાઈનો આપણે ખેંચીશું. તો અહીંયા પ્રિઝમની જે ડોટેડ લાઇન છે પાછળનો ભાગ છે જેને આપણે ડોટ લાઇન વડે દર્શાવશું. તો આ રીતે આઇસોમેટ્રિક હેક્ઝાગોનલ પ્રિઝમ વિશે અગાઉ આપણે જોઈ ગયા મિત્રો કે આઇસોમેટ્રિક પ્રોજેક્શન અને આઇસોમેટ્રિક વ્યૂના અંદર કઈ રીતે ડિફરન્સ હોય છે અને એના અંદર ટ્રુ સ્કેલ કઈ રીતે હોય છે. તો અહીંયા આપણે એક આઇસોમેટ્રિક માટેનું ફરીથી એક ઉદાહરણ જોઈશું જેના અંદર એક ટોપ વ્યૂ અને ફ્રન્ટ વ્યૂ આપેલા છે જેના પરથી આઇસોમેટ્રિક ડ્રોઈંગ દોરીશું. તો મિત્રો અહીંયા આપણે એક પહેલાં લાઈન દોરીશું, ત્યારબાદ એક પોઈન્ટ મૂકીને ત્યાર આપણે 30 ડિગ્રીના ખૂણે અને એક 90 ડિગ્રીના ખૂણે લાઈન દોરીશું જે ઝેડ એક્સિસ, વાય એક્સિસ અને એક્સ એક્સિસ દર્શાવે છે. તો મિત્રો આ એક ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન આપેલું છે જ્યાં ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનના અંદર આપણને ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ આપેલ છે. તો આ ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂના પોતાના ડાયમેન્શન આપેલા છે જેમ કે 16 mm, 20 mm, 8 mmની હાઇટ, બરાબર, જેની લંબાઈ અને પહોળાઈ અને ઊંચાઈ પણ આપેલી છે. તો આ જે ટોપ વ્યૂ અને ફ્રન્ટ વ્યૂ જ્યારે આપણે આઇસોમેટ્રિક પ્રોજેક્શનના અંદર દર્શાવશું તો એ કેવો દેખાશે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ મિત્રો આપણે એક લાઈન ડ્રો કરીશું. આ લાઈન ઉપર આપણે એક્સ એક્સિસ, વાય એક્સિસ અને ઝેડ એક્સિસ ડ્રો કરીશું અને એક્સ વાય સમતલ, વાય ઝેડ સમતલ અને એક્સ ઝેડ સમતલ ઉપર આપણે ટોપ વ્યૂ, ફ્રન્ટ વ્યૂ અને સાઈડ વ્યૂ આપણે જોઈશું. તો આ થઈ આપણી ઝેડ એક્સિસ, વાય એક્સિસ અને એક્સ એક્સિસ, બરાબર. અને આ એક્સ એક્સિસ અને ઝેડ એક્સિસ 30 ડિગ્રીના ખૂણાએ દર્શાવેલ છે. હવે આપણે આ બાજુ વાય અને એક્સ એક્સિસ ઉપર ફ્રન્ટ વ્યૂ બતાવશું. તો ફ્રન્ટ વ્યૂની જે લંબાઈ જે છે એ 56 છે. તો 56 દર્શાવશું આપણે. અહીંયા 56 mm સુધી સ્કેલની મદદથી આપણે લાઈન કરીશું. ત્યારબાદ અહીંયા 20 mmની આપણને એની હાઇટ આપેલી છે. તો 20 mmની એ પણ આપણે સ્કેલની મદદથી હાઇટ દર્શાવશું. જેમ કે આ 56 આપણે 56 mmની લંબાઈ દર્શાવશું અને 20 મીટરની હાઇટ દર્શાવીને એક સ્ક્વેર બનાવશું. તો મિત્રો જુઓ અહીંયા 56/20નો એક સ્ક્વેર બની ગયો છે. ત્યારબાદ તે જ રીતે અહીંયા 32 mmની લંબાઈ મુજબ અહીંયા મિત્રો અહીંયા જે ઝેડ એક્સિસ જે છે એના ઉપર આપણે 32 મીટરની લંબાઈ ધરાવતો ટોપ વ્યૂ અહીંયા દર્શાવશું અને જેની ઊંચાઈ 20 mm જે છે એ બતાવશું. તો એક્સ એક્સિસના પેરેલલ આપણે લાઈન ખેંચી, એ જ રીતે ઝેડ એક્સિસના પેરેલલ એક લાઈન ખેંચીશું અને આ રીતે એક આખો ક્યુબ દેખાશે તમને. તો સામેથી જ્યારે તમે જુઓ ફ્રન્ટ વ્યૂના તો એનો પાછળનો જે ભાગ દબાયેલ છે એ ડોટ લાઇન વડે દર્શાવેલ છે અને જ્યારે આ ભાગ જે છે એ આપણને ફ્રન્ટના અંદર દેખાય છે એટલે ઘાટો દર્શાવેલો છે. જ્યારે આ ડોટ લાઇન કરેલી છે એનો મતલબ કે જે ભાગ આપણને દેખી શકાતો નથી પણ હયાત છે જે પાછળ દેખાય. હવે એ આપણે જ્યારે આઇસોમેટ્રિક વ્યૂના અંદર જોઈશું તો તમને ખ્યાલ આવશે કે આ ડોટ લાઇન કેમ કરવામાં આવી છે. તો મિત્રો અહીંયા લાઇનને ડાર્ક કરીશું આપણે અને 8 mmની જે હાઇટ જે છે આપણે અહીંયા શો કરીશું. તો મિત્રો જુઓ અહીંયા 8 mmની હાઇટ કરી છે અને આ 16 mmનો ટોપ દર્શાવેલ છે. તો અહીંથી આપણે 16 દર્શાવશું, 16 mmની લેન્થ લંબાવશું. તો આ થઈ ગયો આપણે 16/8નો આપણે સ્ક્વેર દર્શાવવાનો છે.
તો વાય એક્સિસના પેરેલલ એક લાઇન નીચે ખેંચીશું. તો આ જે વાય એક્સિસના લાઇન પેરેલલ ખેંચી, જે હવે એક્સ એક્સિસના લાઇન પેરેલલ ખેંચીને આપણે અહીંયા એક ભાગ દર્શાવશું, જે આપણને ફ્રન્ટ વ્યૂના અંદર શો થાય છે, દેખાય છે. તો 8/16નો જે આ સ્ક્વેર હતો, જેનો ફ્રન્ટ વ્યૂ હતો, એ આપણે જોયું. જે ટોપ વ્યૂ પરથી દેખાતા અહીંયા 8/16નો એક હજી આપણે અહીંયા દર્શાવશું, જે 8 મિલીમીટર દર્શાવશું. ત્યારબાદ આ જે લંબાઈ જે છે એ 16 મિલીમીટર જે છે, એટલે 8/16નું ટોપના અંદર આપણે મેઝરમેન્ટ લંબાવશું. તો આ 16 mmની લંબાઈ થઈ. ત્યારબાદ ઝેડ એક્સિસના પેરેલલ એક લાઇન ખેંચીશું, જે આપણે 8/16નો બ્લોક બનાવશું. હવે મિત્રો, આ જે ટોપ વ્યૂ જે છે એનો આ ભાગ જે છે મિત્રો, જે આ ભાગ તો આપણે દર્શાવ્યો અહીંયા, બરાબર. હવે આ ભાગ જે છે અહીં દર્શાવશું આપણે, બરાબર. તો એનો પણ જે લેન્થ જે છે 8/16ની છે. તો અહીં જે રીતે આપણે 8/16નો જે ક્યુબ દર્શાવ્યો, તે જ રીતે અહીં પણ આપણે 8/16નો ક્યુબ દર્શાવશું. તો મિત્રો, અહીંયા 16/8નો ક્યુબ દર્શાવશું. તે માટે 16ની લેન્થ લેશું આપણે. આઠ મિલીમીટરની હાઇટ દર્શાવતી પેરેલલ ઝેડ એક્સિસના આપણે એક્સિસ લંબાવશું, જે 8 સેન્ટીમીટર. 8 મિલીમીટર લાઇન જે સાઈડ વ્યૂ દર્શાવે છે. હવે ઉપરથી 16 મિલીમીટરનો બોક્સ બનાવશું, જે અગાઉ બનાવ્યો આપણે. એ જ રીતે અહીં પણ 16 મિલીમીટરની લાઇન લંબાવશું અને જેને ઝેડ એક્સિસ સાથે કનેક્ટ કરશું. તો મિત્રો જુઓ, આ 16 મિલીમીટર જેટલી આપણે લાઇન લંબાઈ. હવે એને ઝેડ એક્સિસના સમાંતર આપણે થોડી લાઇન 8 મિલીમીટર જેટલી ખેંચશું અને એને ઇન્ટરસેક્ટ કરી લઈશું. જે પેરેલલ લાઇન ખેંચીશું આપણે અને એક્સ એક્સિસના સમાંતર એક બીજી લાઇન ખેંચી લઈશું, જેથી અગાઉ આપણે જે બનાવ્યો ક્યુબ એ જ રીતે અહીં પણ આપણે જોયું કે 8/16નો જે ક્યુબ બની ગયો. ત્યારબાદ અહીંયા હવે સેન્ટરના અંદર એક ટોપ વ્યૂમાંથી જો જોતા અહીંયા આપણને એક સ્ક્વેર દેખાય છે મોટો, એ અહીંયા આપણે દર્શાવશું. ફ્રન્ટ વ્યૂના અંદર જે આ ડોટ લાઇન દેખાય છે, એનો મતલબ એવું છે કે ટોપ વ્યૂના અંદર એક વચ્ચે ખાંચો હશે, એના માટે જ અહીંયા ડોટ લાઇન દર્શાવેલ છે, જે આપણે 3D વ્યૂ એટલે કે આઇસોમેટ્રિક વ્યૂના અંદર આપણને દેખાશે. તો અહીંયા આપણે 16/12નો એક ક્યુબ છે, જે દર્શાવશું અને અહીંથી 10 મિલીમીટર છોડીને
બારનો બ્લોક દર્શાવશું. તો અહીં એક આપણે એક્સ એક્સિસના પેરેલલ લાઇન જે ખેંચી ત્યાંથી અહીંથી 10 મિલીમીટર છોડીને એક્સ એક્સિસના પેરેલલ લાઇન છોડી દઈશું. તો મિત્રો અહીં આપણે 12/16નો એક ક્યુબ બનાવશું જે એક્સ એક્સિસના પેરેલલ લાઇન ખેંચશું અને ઝેડ એક્સિસના પેરેલલ લાઇન ખેંચીને 12/16નો એક ક્યુબ બનાવશું. અહીં મિત્રો જો આપણે અહીં એક વચ્ચે સ્ક્વેર બનાવ્યો જે 12/16નો છે, જેની ઊંડાઈ દર્શાવવા માટે આપણે 8 મિલીમીટરની હાઇટ સુધી આપણે લાઈન ખેંચીશું. ત્યારબાદ આપણે ઝેડ એક્સિસ અને એક્સ એક્સિસના પેરેલલ એક લાઈન ખેંચીશું. આ એક્સ એક્સિસના પેરેલલ એક લાઈન અને આ ઝેડ એક્સિસના પેરેલલ લાઈન ખેંચીશું. તો તમને આખો ટોટલી આઇસોમેટ્રિક ડાયમેન્શન દેખાશે કે જેનો ફ્રન્ટ વ્યૂ આ હતો, ટોપ વ્યૂ આ હતો અને જેનો ટોટલી આઇસોમેટ્રિક વ્યૂ આ રીતે થાય. તો આઇસોમેટ્રિક પ્રોજેક્શન વિશે આપણે જોયું કે એનો અહીંથી સામેથી જોતાં એનો ફ્રન્ટ વ્યૂ આવો દેખાય અને ત્યારે ટોપ વ્યૂથી જોતાં એક આ બ્લોક દેખાય, આ બ્લોક દેખાય ને એક આ દેખાય. એટલે અહીંયા ટોપ વ્યૂના અંદર આ રીતે શો થાય છે. ઓકે, તો મિત્રો આજના લેસનમાં આપણે જોયું કે આઇસોમેટ્રિક પ્રોજેક્શન શું છે. તો આઇસોમેટ્રિક પ્રોજેક્શન તથા આઇસોમેટ્રિક વ્યૂ વિશે પણ આપણે ચર્ચા કરી, આઇસોમેટ્રિક સ્કેલ વિશે ચર્ચા કરી, થોડા ઉદાહરણ લીધા જેના અંદર આઇસોમેટ્રિક પ્રિઝમ, હેક્ઝાગોનલ પ્રિઝમ, ત્યારબાદ સર્કલ, સિલિન્ડર, જેના વિશે આપણે ઘણી માહિતી વિશે ચર્ચા કરી છે. તો આજનો આપણો આ આઇસોમેટ્રિક પ્રોજેક્શન વિશેનું લેસન અહીં સમાપ્ત થાય છે.